Kenne. Kenne. બોલો હું બોલશો તું દરરોજ? લેને તમ તો કહું હું બોલું એમ જય સ્વામિનારાયણ જય હનુમાનજી મહારાજ જય સ્વામિનારાયણ જય હનુમાનજી મહારાજ આજના અમારા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. આ જેથી એકલા ઘરમાં છે ને આ વ્યક્તિ આ જેથી એકલા ઘરમાં છે ને હે જીબી નાખવાનું કોઈ દી સુરત આવવાનું આ નામ નહીં લે. જીબાઈ જવાના સહી. સ્વાગત છે બધાનું આજના આપણા નવા બ્લોગમાં. રણ સીધા ખાવા બેસી ગયા છે એટલે નાઈ ધોઈ ખાવા નહીં નાસ્તો કરવા. હા એટલે નાસ્તો કરો હે. પાંચ રોટલી ખાઈ જાય ખાવાનું ઝાપટમાં કેવાય. બાકી તો રોટલી, મરચાં અથાણું, ચા, પાપડ અને આ બાય. અરે સોરી, બાયને થોડી ખાવાની છે. સરી ખાવાનું થઈ ગયું છે રેડી. અને આને તો અડધું પડધું ખાઈ લીધું છે. આપણે બહુ ઉતાવળ છે. ના ના એને કોઈ છોકરીઓ રાહ જોતી હોય એને માડી દઉં ઉપર ચા પીવા આવ્યા. હા યાર ખાવાનું બનાવે છે એ કઈ અને સાદ દૂધ પીવે છે. મારી નથી આમ તો ભાઈ નાસ્તો કરીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. અને અહીંયા આવી ગઈ છે ખોલ તો ખરા બેઠું છે બોલ આમ જો. બાકી અહીંયા એમ ભાઈ અરે વાતચીત ચાલુ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. તને પૂછ્યું. બાકી તો આપણે છે ને તમને કીધું મેં ઘરે છે ને ઓલી શું કહેવાય ડ્રાયફ્રૂટ ચીકી બનાવી હતી. મને તો હું મમ્મી ચીકી ચીકી કરતા હતા મને તેમથી તલની ચીકી બનાવી છે. મસ્ત મજાની ચીકી બનાવી છે. પણ આમાં એક લોસો થઈ ગયો છે. શું ખબર? આ છે ને ત્યાર ખજૂર લીધો છે. પકડતો એક મિનિટ. કેમ તૈયાર થયું તેમાં શું થાય? ઠળિયા વગરનો ત્યાર ખજૂર લીધો હતો. તો આમાં છે ને બધામાં ઠળિયા આવ્યા છે. એટલે આ ઘરે તો શું હોય કે ત્યાર ઠળિયા વગરનો લીધો હોય એટલે એમ જ હોય કે ઠળિયા વગરનો છે એમ. આમાં છે ને બધામાં ઠળિયા છે. મિસ્ટેક થઈ જાય ને અને જોરથી આમ બટકું ભરે છે ને દાંત સીધો કળવા મળે છે. એવું છે તમને કોને કીધું? ત્રણ દીધી કહું છું ને ત્રણ જઈ ખમ તઈ આવે એક ટેપલીમાં આવે. ત્રણ દીધે ત્રણ ટાઈમ આવ્યો. પણ આવી ગયા સ્થળી રાખવું પડે. હવે ઠળિયા વાળા લઈ અહીંથી ગયો. લીધો છે અહીંથી લીધું છે. ઓલે તો કેવાય ઈ તો ઈ કઈ એનું એનું હાલે ને એની પેકિંગ લીધું. એમ ના એને કહેવાય કે ઠળિયા વિનાનમાં છે ને ઠળિયા આવે છે એમ કહેવાય આપણે એમ બી એમ ઈ સારા છે દુકાનવાળા ભાઈ ધ્યાન રાખે એ લોકો લેવામાં ધ્યાન રાખે ને સામે માર મરે ગયા ભાઈ મેં આ ઈ જો નહોતી જો આવ્યો. આવવા દેતી, પરાણે ગોત કોઈ. આવ્યો આવી આવ્યો. હં આજો મમ્મી શેર થયો બધા એમાં છે. આજો થયો શેર શેર પણ હું કરું દર્શન મેં થોડી વગરનો લીધો છે. આપણે આમ જોર કીધું ને તો મને દાંત સીધો આ જેવા કરવા. તો હાથમાં આવે દાંત એક તો એમાં જા જીણા જીણા છે ઓલો ઠળિયા વગરનો ખજૂર લીધો તો ચીકી કરવા અને મારા મમ્મી બધાયમાં ઠળિયા નીકળે છે. આપણે તેમનું કરી નાખ્યું હોય ઠળિયા વગરનું હોય. એમ નહીં તમે આ કટકા કર્યા હતા કે કટકા નહોતી એમનો શીખી નાખ્યું. હા કટકા કર્યા હોય તો આડો ખબર આવે પડે. હા તો આડો આવે છે એવું ન હોય ઈ ચેક કરતો હોય કે આની દાંત કેટલા મજબૂત છે આવે નહીં પણ હવે ખજૂર બદલાઈ મોટર નાખવાનું કહેતો તો હતો શું કહેતો તો નહીં. તેમ બેરિંગ ને એવું બધું નાખ્યું છે ખબર નહીં. આ શેડા રાખવાની બેરિંગ ને એવું બધું નાખ્યું આને નાકમાંથી શેડા વયા ગયા તા સવારે તમારે જાય પૂરી ને એવું ચાલુ કરી દીધું છે બનાવવાનું. સેવડો બનાવી નાખ્યો છે. થેપલા બનાવવાના બાકી છે. ચેવડો તો મેં સવારમાં એટલે સારું છે ને સવારમાં કરી નાખ્યો હતી નકર અત્યારે છે ને
પડી જાત શેડા નીકળી જાય. હા સેડા નીકળી જાત અત્યારે બધું નીકળી બનાવી પૂરી જ બનાવે છે મને બતાવી પૂરી હવે થેપલા બનાવવાના આમ છે રખાય ફોન આ બોપે લગી જવાય ને આમ. બરોબર છે આવડે નહીં બ્લોગિંગ ઉતાર તમને હું બપોર લગીને ગઈ હતી તો મેં થોડું કીધું તમને લેવા આવો હે ભાઈ ત્યાં ઠેક વીરપુર લગીને આવ્યા હતા ત્યાં ત્યારે ઊભું રહી જવું તું ને તમારે અને આ તો હાંજ લગીને ગયા એટલે આને બધું હોય બધી ખબર પડતી હોય આ બેયને તો હાથ દુખે છે મને આ 9 વાગ્યા લગીને ભણે આ 10 વાગ્યા લગીને ભણ્યા સાંજે એટલે આ બેન બહુ ખબર પડે હાલો હવે હું પૂરી બતાવી દઉં યાર કે ન પકડે ઓલા છે પકડે મને એ આ છે જ ભાવે અત્યારે મમ્મી પૂરી કરે છે અમે બ્લાઉઝમાં મમ્મીના દેવાના હતા લેવા જવાના હતા તો બ્લાઉઝ લઈ આવ્યા પછી એને એક ચૂની દેવાના હતી ચૂની દઈ આવ્યા એવું બધું કામ પતાવી આવ્યા કે પછી સાંજે નો મેળ ખાય એમાં જો કલાક બગડી ગઈ એમાં એવું છે તો ઠેલા ભરી લીધા છે હવે નાસ્તો અડધો ભરાઈ ગયો છે તો જાવા દે ને ભાઈ. જાવું જ છે હો ભાઈ તો નીકળવાની. તમે કહેતા હોય તમે ન્યા રહી જાય તો ન્યા ન્યા રહેજો ને. નીકળો. કહ્યું ને આપણે એને ગમતા જ નથી સમજાણું અને મૂળ ગમતા જ નથી આપણે નીકળો મુદલ. મારા તો આવીને પછી મારા મમ્મીને ઘરે વહી જવાનું 2 મહિના. 2 મહિના ફાઇનલી આપણું પેકિંગ અહીંયા ભાઈ થવા મીણું છે થઈ ગયું પેકિંગ શું થયું હે અને બસ જો પેકિંગ થઈ ગયું છે આ બેન અહીં બેઠા છે એ પેકિંગ થઈ ગયું કરું હું હજુ. બસ હવે ખાલી આપણા કપડા નાખી દેવી એટલે ડન કંઈક તો કયો વિડીયોમાં ભગવાન દયાથી રૂમ મળી જાય કારણ કે હજી નક્કી નથી કારણ કે બહુ ટ્રાફિક હશે તો એમાં પણ થોડોક લોચો થાય અત્યારથી અમે એડવાન્સ બુકિંગ નથી કરાવતા કારણ કે ઘણા કહેતા હતા એડવાન્સ બુકિંગ કરાવો તો તમને મોંઘું પડે અને તમે ત્યાં જઈને જો બુક કરાવો તો તમને ઘણું સસ્તું પડે એટલે અમે ત્યાં આપણે શું કહેવાય અમે ત્યાં જઈને જ બુક કરાવશું જો બાકી શું થાય છે ખબર નથી અત્યારે થાય તો ભલે નકર પછી માથે ઓલા મહાબળેશ્વર કે ત્યાં ક્યાંક વયા જાવ એવું કાંઈક કરશું બાકી જોઈએ છે આ એક ક્યારની આમાં મંડાણી છે શું છે કોને ખબર એવું નથી મેં કીધું યાર છે વરસાદ ને એવું હોય તો વિડીયો ઉતારવો તેના માટે જોઈ કે નહીં એટલે હું કરું છું બાકી હા થઈ ગયા છે રેડી અને બપોર પછી ફાઇનલ થાય કેટલા વાગે નીકળવાનું કારણ કે મારા ભાઈ જે આવવાના છે હારે એ ગાંધીનગર છે ગાંધીનગરથી 2 વાગે આવશે ટ્રેનમાં સુરત અને સુરત આવીને પછી ફોન કરશે એટલે નક્કી કરશું કેટલા વાગે નીકળવાનું એ બાકી આજ મારે હજી સ્પ્રે લેવા જવાનો છે અને આને દવાખાને લઈને જવાની છે સવારમાં થોડીક રિહાઈ ગઈ હતી કારણ કે એમાં એવું હતું અમે બે છે ને બાંધતા હતા તો મજાકમાં છે ને થોડુંક જોરથી વાગી ગયું આંખમાં કહો હજી મારે છે પણ તેથી મેં ઓરતનું રૂપ ધારણ કરી લીધું ને માતાજી વટાણે તું મરદ ઓરત 10 ઓરતથી તું કેશો મેં ઓરતનું રૂપ ધારણ કરી ઈ લીધું ઓરત નહીં ઈ ઓલી ડેન્જર ઓરતથી રૂપ ધારણ કરી લીયા ને સમજાણ તે સમજાણ સમજાણ ને બાંધ બાંધ બધી ઉતારી જાય ગઈ અરે જે થાય ને ભાઈ કરી લેજે હો ભાઈ શું કીધું ઈ મારવામાં મને પચી જ નથી શકતા હો પણ એને છે ને બાપ ને એમ થાય આને કેમ મારવી નહીં વાગી જાય તો એટલે બાકી તો લઈ જાય તો સમજાણું ભલે કેમ મારસ કેમ મારસ ये टूटी जाएगा उसकी रमत नहीं होनी चाहिए પીનો દે ये टूटी जाए મરદ બનતા આવો હાલો મરદ બન તો હે ને જો ગैस અત્યારે ગैस મારે ગैस મારે ગैस ગાય શું કરે યાર ગાય ને આડા આવી જાય સોટી જા ફટ દે ફાટી ગયો બાકી જાવું ને વાલે છે જોઈએ હવે હું છે એમાં શું બનાવવાનું બપોરે સોરી સા નહીં સોરી તને નહીં ભાવતું હોય ને કાઈ આને ભાવે મંચુરિયન ને દાબેલી ને પાઉંભાજી ને પિઝા ને એવું કા
હું ઢોસાનું મહિના દીઠે વાત હાલે છે, મહિના દીઠે કે હું છે ને ઓલા પેપર આપણે ખબર છે આપણે પેલા આપણે દમણ જાતે નથી ખવડે, હવે એ ખાઈ દમણ જાતે નહોતા ખવડે, એ થોડા દમણ જાતે નહોતા ખવડે, નતા ખવડાવ્યા હાલતી એ મને અમે બે માણા વસે 2 પેપર ખાધા પણ ગરાગ હવે અડધા પેપર ની છે ને મને કે 2 પેપર ખાધા, 2 જ ખવાય ને. અને મને ઢોસા ફૂલ અતિશય વાલા ઢોસા છે મારા. ભાઈ સાહેબ કેટલું મોંઘું, 120 રૂપિયાનું એક પેપર. કીધું રહેવા દ્યો ભાઈ, 2 પેપર ખાઈને પેટ ભરી લ્યો, મરી જાવ આમને. એક તો આપણે પડતર નીચે લાવતા આમને મેં કીધું પડતર નીચે લાવતા ફરવાય હોતું જઈ જોયું આવી પડતર. બાકી અહીંયા તો લગભગ રિસોર્ટમાં જ બધું મળી જાય. રિસોર્ટ મળવું અત્યારે તો મેન વાત છે પેલા નહીં. રિસોર્ટ મળે કે હોટલ મળે પણ એ લોકોને આમ સારું છે કે એ લોકો 4 ટાઈમ છે ને જમવાનું આપે છે. એટલે જ ને. અમે મહાબળેશ્વર ગયા હતા ને સ્કૂલમાંથી, ત્યારે સ્કૂલમાં નોકરી કરતી મહાબળેશ્વર ગયા ને ત્યારે એ લોકોએ હોટલ જ રાખી હતી, રિસોર્ટ કઈ હતો નહીં કઈ, હોટલ જ હતી, રૂમ ને એવું જ હતું. બાકી જોવી હવે શું થાય છે. 4 ટાઈમ જમવાનું સાંજે વહેલું નીકળવું પડશે કારણ કે 7.5 કલાકનો રસ્તો છે, પ્લસ રસ્તામાં ખાડા ને એવું હોય તે હોલ્ટ લેવી, એટલે જોવી હવે મારો વિચાર છે 12 વાગે નીકળી જાવી. વરસાદ છે આ બધી વસ્તુ નડે તો તમે 1-1.5 કલાક મોડા પહોંચો અહીંયા, એટલે જ ને 12 વાગે નીકળી જાવ વિચારું છું. બાકી જોવી હવે ફાઇનલ 5-6 વાગે નક્કી થાય કેટલા વાગે નીકળવાનું છે. થેપલા ને એવું કંઈક બનાવવાનું છે ને થેપલા બનાવવાના છે. એવું લાગે તો ડિમાન્ડમાંથી નાસ્તો લઈ લેવું. અહીંયા તો કાંઈ પ્રોબ્લેમ નથી જમવાનું, પણ આ તો છે ને આપણે રસ્તામાં હોલ્ટ લઈને તો ભૂખ લાગી હોય તો થેપલાથી તમે 2 થેપલા 3 થેપલા ખાવ તો ધરાઈ જાય. ખોટો બાયનો નાસ્તો કરવો નહીં એમ. હવે મેંદાની પૂરી કરી, પછી થેપલા લઈ જવા તો થેપલા કર્યા. આજ તો હવાના રસોડામાં સી ત્યાં ખાઈ જ અમે નવરા થયા છીએ રસોડામાંથી, એટલું કર્યું. હવારમાં ચેવડો ને એવું બધું કર્યું તો તમને બાકી બતાવી. અત્યારે થેપલા કર્યા હતા અને જો સામાન રેડી છે. આ છે આપણે રેનકોટ છે, આપણે પાવાગઢ ગયા હતા એવડાઈ. બાકી ઓલા ડબ્બામાં નાસ્તો આ તો છે, extra આમાં શું લીધા છે છે. થેલીમાં થેલીમાં બધો સૂકો નાસ્તો, પાણીની બોટલ, લગભગ બધું રેડી છે. અને પેલા સવારે 4 વાગે જવાનું નક્કી થયું હતું, પછી 12 વાગે જવાનું નક્કી થયું. અત્યારે પાછો ફોન આવ્યો કે આપણે અટાણે નીકળી જાય 11 વાગ્યા સુધી, એટલે ટાઈમે પૂગી જાય. તો કાંઈ નહીં, હાલો નીકળવી છે ને આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દેવી છે. મળીએ કાલે નવા બ્લોગમાં, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આજ બહુ ખાસ બન્યો નથી પણ તોય હું નાખી દઈએ, આપણે ચેનલ લીધો છે એટલે નાખી દેવાનો છે. અને કાંઈ નહીં, વિડીયોમાં કાંઈ ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. અને મળીએ છીએ આવા કોઈ નવા વિડીયો સાથે. બધાને મારા જય સ્વામિનારાયણ, બાય.